આજકાલ ગિફ્ટ સિટીની વાત હર જગ્યાએ ચાલી રહી છે અને તમે શાયદ વિચારી રહ્યા હશો આ ગિફ્ટ સિટી ક્યારથી આટલી ફેમસ થઈ ગઈ. પહેલું રીઝન છે ટેક્સ બેનિફિટ્સ. ગિફ્ટ સિટીના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનને કારણે આ કંપનીઝને 10 વર્ષ સુધી 100% ટેક્સ એક્ઝેમ્પશન મળે છે. અને બીજું રીઝન ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ગિફ્ટ સિટીમાં વર્લ્ડ ક્લાસ બિલ્ડિંગ્સ, સ્માર્ટ ટેકનોલોજી અને ટોપ નોચ કનેક્ટિવિટી છે. ત્રીજું, ગ્લોબલ એક્સપોઝર. આજે ગિફ્ટ સિટી 100+ ઇન્ટરનેશનલ કંપનીઝને અટ્રેક્ટ કરી ચૂકી છે. એન્ડ ગેસ વોટ, ફોરેન બેંક્સ, ઇન્સ્યોરન્સ કંપનીઝ એન્ડ ટેક જાયન્ટ્સ બધા જ ગિફ્ટ સિટીમાં પોતાના બેઝ એસ્ટાબ્લિશ કરી રહ્યા છે. જ્યાં ગ્લોબલ માર્કેટનો એક્સપોઝર છે ત્યાં ગ્રોથ તો ઓટોમેટિક છે ને. 2025 સુધીમાં ગિફ્ટ સિટીમાં 50,000 જોબ્સ ક્રિએટ કરવાની પ્લાનિંગ છે, જેથી લોકલ ઇકોનોમી પણ બૂસ્ટ થશે. ગુજરાત ગવર્મેન્ટ પણ ફૂલ સપોર્ટ આપી રહી છે. ગિફ્ટ સિટી એક બિઝનેસ રેવોલ્યુશન બનાવી રહ્યું છે, જ્યાં ઇન્ડિયાનું ફાઇનાન્શિયલ ફ્યુચર પણ એકદમ બ્રાઇટ છે. ગિફ્ટ સિટીનું પોટેન્શિયલ જોઈને તમે પણ બિઝનેસ સ્ટાર્ટ કરવાનું વિચારી રહ્યા હશો ને? તમારો બિઝનેસ આઈડિયા કમેન્ટમાં બતાવો એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ ફોલો જારા ગુજરાતી.